નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડેચોક। ભારતને આપણે બહુ આદર્શ સ્થિતિમાં જોવાની વાતો કરીએ છીએ અથવા એવા સપના જોઈ રહ્યા છે, પરંતુ જ્યારે કામગીરી કરવાની વાત કરવામાં આવે અથવા તો ગ્રાઉન્ડ લેવલ પર એ પરિણામ જોવાની વાત કરવામાં આવે ત્યારે એક બાબત ખાસ નોંધાય છે। એ તંત્ર તરફથી નોંધાય છે કે દેશની પ્રજા તરફથી એવું વારંવાર કહેવાય છે, પણ આપણે માનતા કેમ નથી તેને લઈને સવાલ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પણ આ કાયદા અને ફાયદાની જ્યારે વાતો કરીએ ત્યારે બોલવી અને સાંભળવી ખૂબ સારી લાગે છે, પણ અમલવારી કરવાનું એટલું બધું અઘરું લાગે છે દેશની પ્રજા માટે, રાજ્યની પ્રજા માટે। કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન ન કરતા હોય અને નિયમોનું પાલન ન કરીને નિયમ તોડીને આપણે જાણે બહુ સાહસિક ભર્યું કામ કરતા હોય તેવું લોકોને અનુભવ થતો હોય છે અને એવું બીજાને સંદેશ પણ આપતા હોય છે કે અમે નિયમ તોડ્યો છે અને તમે તોડશો તો અમને કશું નથી થયું એટલે તમને પણ કંઈ નહીં થાય। આવો એક સંદેશ પાસ થાય છે અને તેને કારણે લોકો પણ એકની જાણે રાહ જોતા હોય કે એક વ્યક્તિ નિયમ તોડે તો આપણે બધા નિયમ તોડી દઈએ। આપણે પણ થતું હશે કે અમે નિયમોની વાત કેમ કરી રહ્યા છીએ, કારણ કે આ નિયમોની વાત છે ટ્રાફિક માટેની। ટ્રાફિકના નિયમોમાં હવે કેન્દ્રીય વાહન મોટર જે નિયમો છે તેમાં હવે સુધારા કરવામાં આવ્યા છે અને સુધારામાં જોવા મળી રહ્યું છે કે 1 વર્ષની અંદર 5 વખત જો ઈ ચલણ તમારું બનશે અને ઈ ચલણ સમયસર ભરવામાં નહીં આવે તો તમે દંડાશો, સાથે સાથે તમારું જે વાહન છે તે પણ બ્લોક શ્રેણીમાં મૂકવામાં આવશે। આવી ગંભીર જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચર્ચા કરવી છે કે ટ્રાફિક નિયમો કડક બનાવવામાં આવે છે તેના પરિણામો શું આપણને મળે છે, શું ખરેખર આપણને લોકો નિયમ પાળતા કે નિયમનું અનુસરણ કરતા જોવા મળે છે કે કેમ, અને નિયમનું પાલન ન કરે તો પછી દંડની જે જોગવાઈ છે તેની અસર કેટલી પડી રહી છે। પણ આની સાથે સાથે એક બાબત એ ઉપસીને આવી છે કે સમગ્ર દેશની અંદર મોટા પ્રમાણમાં ઈ ચલણ ભરવાના બાકી છે। લોકો એમાં નીરસતા દાખવે છે, લોકો એમાં આળસ દાખવે છે અને ભરતા નથી। તો સવાલ એ થાય છે કે કડક કાયદાઓ છે પણ વ્યવસ્થા કેટલી મજબૂત છે, વ્યવસ્થામાં કેટલી જટિલતા છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું અને આજે આ ત્રણેય બાબતોને ટાંકીને ચર્ચા કરીશું। કારણ કે ટેકનિકલ સર્વેલન્સમાં આપણને ઘણી બધી ખામીઓ જોવા મળતી હોય ત્યારે કહેવું અજુગતું નહીં લાગે। આપણે વાત કરીશું આજે ઈ ચલણ, ઈ સિસ્ટમ અને ઈ ટ્રબલની। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆતમાં એક નજર કરી લઈએ ગ્રાફિક્સ પર। ટ્રાફિક નિયમ ભંગ કરનારા થઈ જાઓ હવે સચેત। નિયમો ભંગ કરનાર સામે કેન્દ્ર સરકારનું કડક વલણ। સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ છે ટ્રાફિક ચલણ। તો પેન્ડિંગ ટ્રાફિક ચલણને લઈને લેવાયો મહત્વનો નિર્ણય। કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયા સુધારા। વાહન માલિકોએ હવે ઈ ચલણ સમયસર ભરવા પડશે। ઈ ચલણ નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર થશે અને ઈ ચલણ બાકી વાહન જે નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ ગણાશે એટલે કે બ્લોક શ્રેણીમાં ગણાશે। આરટીઓમાં વાહન સંબંધિત વહીવટી પ્રક્રિયા પણ નહીં થઈ શકે અને વાહન માલિકને 45 દિવસ સુધી પોતાની ફરિયાદ નોંધાવવાની તક મળશે। વાહન તો કે ફરિયાદ નોંધાવી શકશે। તો અંદાજિત 64% જેટલા ટ્રાફિક ચલણ ભારતભરમાં ભરવાના બાકી હોવાનો અહેવાલ છે અને ગુજરાતમાં પણ ઈ ચલણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। તો નિયમો સામે કથળેલી વ્યવસ્થા સામે પણ લોકોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। તો દર્શક મિત્રો, આ ચર્ચા કરીશું આજે ટ્રાફિક નિયમોને લઈને। લોકોને સ્પર્શતો આ મુદ્દો છે, કારણ કે ટ્રાફિક, હ્યુમન ટ્રાફિકની આપણે ઘણીવાર વાત કરતા હોય છે, એવું કહેતા હોય છે કે ઘણી બધી સમસ્યાનું નિરાકરણ એટલે નથી મળતું કારણ કે હ્યુમન ટ્રાફિક વધી રહ્યો છે। પણ હ્યુમન ટ્રાફિક વધતો હોય ત્યારે નિયમોનું પાલન કેટલું જરૂરી બની જાય છે તેને લઈને ચર્ચા કરીશું। અને આજે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફારથી આપણને કેટલી અસર પડશે અને ફેરફાર કર્યા બાદ પણ ખરેખર વાસ્તવિક રીતે ફેરફાર ક્યાં કરવાની જરૂર છે, નિયમોમાં ફેરફાર કે નિયમોના પાલન કરવાથી જે સિસ્ટમ છે, જે સર્વેલન્સ છે, એ સિસ્ટમમાં કેટલો સુધારો કરવાની જરૂર છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે ચર્ચામાં તમામ મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે। મારી સાથે ચર્ચામાં હાલમાં સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ વિશ્લેષક છે, લેખક છે, અને પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર છે, તો મીના વ્યાસ પટેલ કે જેઓ મનોચિકિત્સક અને વિશ્લેષક છે, અને બાકીના તમામ મહાનુભાવો છે તેઓ વર્ચ્યુઅલી જોડાઈ ચૂક્યા છે। પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને જીતેન્દ્ર પટેલ કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। જીતેન્દ્રભાઈ અને પ્રશાંતભાઈ, આ બંનેને મારો અવાજ આવતો તો ઇશારો કરશો। ઓકે, શરૂઆત સ્ટુડિયોથી કરીએ। પિયુષભાઈ, સૌથી પહેલાં એક સામાન્ય નાગરિકની આપણે વ્યથા સાંભળી લઈએ। પહેલી પ્રતિક્રિયા આપની, ટ્રાફિકના નિયમો ફેરફાર કેટલા જરૂરી? જી, પણ તમે જે નિયમો બહાર પાડો છો, આદેશો બહાર પાડો છો, જાહેરનામા બહાર પાડો છો, એના પહેલા તમે પૂરતા પ્રમાણમાં એની કાર્યવાહી કડક કરી શકો, બરાબર નથી કરી શકતા। ઓકે, એના કારણે પરિસ્થિતિ વધારે બગડે છે। જી જી, અને જે પરિસ્થિતિ વધારે બગડે છે એમાં તમને વધારે રસ છે।
સિસ્ટમને પરિસ્થિતિ વધારે બગડે એમાં વધારે રસ છે, કારણ કે ભંડોળ વધારે ભેગું થવાનું છે. બરાબર છે. પબ્લિકનું જે થવાનું છે થવાનું જ Okay. છે. એમાં તો કોઈ જવાબદાર હજુ સુધી કોઈ એવું નથી કીધું કે મારી આ જવાબદારીના કે મારા અંડરમાં કે મારી કાર્યક્ષેત્રમાં મારી આ બનાવ બન્યો છે તો એની જવાબદાર હું છું. ઓકે, એવું તો કોઈ જવાબદાર લેતો નથી જવાબદાર. બરાબર છે. તો પબ્લિકને તો શું છે કે નિયમ ભંગ કરે છે કેમ? પોઈન્ટ ઉપર ટોળામાં સાઈડમાં ઉભા રહેવાનું સંતાઈને. Okay. એટલે નિયમ પેલા પબ્લિક તો નિયમ ભંગ કરવાની જ છે. બરાબર છે. પણ તમે ત્યાં પોઈન્ટ ઉપર હાજર રહો ચારે ખૂણે તો પબ્લિક તમને જોઈને નિયમ ભંગ નહીં કરે. બરાબર છે. પણ આ એક આખું ષડયંત્ર હોય છે ઓકે, કે ટોળામાં સાઈડમાં ઉભા રહેવાનું, પબ્લિકનો નિયમ ભંગ કરવા દેવાનો. જી, 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 આજ હું 1 મહિનાથી હું ટ્રાય કરું છું. અખબારનગર સર્કલની વાત કરું, તમામ સિગ્નલ બંધ હોય, 150 થી 200 વાહનો ઉભા હોય, Yes. તો AMTS શું સરકારની કોઈ હગી થાય છે? તો AMTS એમને એમ નીકળી જાય છે 150 સેકન્ડ બાકી હોય ને. બરાબર છે. તો તમે આ પરિસ્થિતિ હાથે કઈ તમે ઊભી કરો છો અને એક બાજુ નિયમ નાખો છો નવા જી, નવા. જી, જી, જી. પણ જે તમે પહેલા જૂના નિયમો છે એનું કડક પાલન તો કરાવી શકો છો કે ઓકે, નહીં? એટલે નિયમ ભંગ સામે તો સુધારા જરૂરી છે, આપે એવું માનો છો? જરૂરી છે, 100% ઓકે, જરૂરી. જયવંતભાઈ, આપની પહેલી ઓકે, નિયમોનો ભંગની ચર્ચા કરી, પણ હવે પિયુષભાઈ સવાલ એ છે કે લોકોને ઈ ચલણ કે દંડ જે ભરવાનું આવે છે એ ભરવામાં નિરસતા કેમ જોવા મળે છે? કારણ કે આખા દેશમાં જોવા જોઈએ તો મોટા ભાગના ઈ ચલણ બાકી છે, ભરવાના બાકી છે, ને એના માટે તંત્રનું ધ્યાન ગયું ત્યાં, અને એટલા માટે ફેરફાર પણ ખાસ કરવામાં આવ્યા હોય તેવું નોંધાઈ રહ્યું છે. આપને શું લાગે છે, નિરસતા કેમ, લોકો કેમ નહીં ભરતા? તંત્રને ભંડોળ ભેગું કરવામાં વધારે રસ છે. અચ્છા, આજે વાહનો પાર્ક કરી ફૂટપાથ ઉપર વાહન પાર્ક કર્યા હોય, બિલકુલ. થોડાક અંદરની સાઈડ હોય, બહાર ઉપર રોડ ઉપર નડે એવા નથી જ હોતા. જી, 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 જી. પણ 150 વાહનો જ્યાં પાર્ક પડ્યા છે એમાંથી 15-20 વાહનોના ફોટા પાડીને જતા રહે છે. બરાબર. ચાલુ બાઈકે કર્મચારીઓ આવીને ફોટા પાડીને જતા રહે છે. આવા અનેક મેમાં ખોટી રીતે આપવામાં આવ્યા છે. 25 થી 30% વાહનોના આવા મેમાં ખોટા આપવામાં આવે છે. યસ, યસ, યસ. એના કારણે આ વધારે પબ્લિકને એમ જ છે કે આપણે મેમો આવ્યો જ નથી, અને એ ફોટા પાડીને મેમાને એને જાણ કરવામાં નથી આવતી. ઘણા જી, લોકો જી, 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 yes. ઘણા મેસેજો કરવામાં નથી આવતા હા. કે ભાઈ તારું મેમો બની ગયો આજનો. ઘણા લોકોને કશું જ કોઈ માહિતી જ હોતી નથી, એના કારણે કોઈ ભરતું નથી. જી. અને જ્યારે જાણ થાય છે ને એ લોકો ભરે બી છે. પણ પિયુષભાઈ, આવી ખામી લીધે 5 વખત વર્ષમાં ઈ ચલણ આવી ગયું, ના ભરાયું તો લાયસન્સ રદ થઈ જશે એવી જોગવાઈ છે. તો હા, તો કેટલું કરી વ્યાજબી દેવાનું કહેવાય? લાયસન્સ રદ. તમે બીજું શું કરી શકશો? હું એમ પણ કહું છું. તમે કહો છો કે આમાં તો જે મેમાં ખોટા બની રહ્યા છે એવી તો જાણકારી વાહન ચાલકો ના હોય, અને 5 વખત જો ઈ ચલણ બની ગયું હોય, અંદર એન્ટ્રી બોલતી હોય, લાયસન્સ રદ થઈ જાય તો પછી આ એ વાહન ચાલક માટે વ્યાજબી ના જ કહેવાય? લાયસન્સ રદ કરી દેશે ને તો હું તમને અત્યારે તમે કહું તો લખી રાખો, હા. લાયસન્સો ઘણાના રદ કરશે. જી. ધારો કે 1 લાખ લાયસન્સ રદ કરશે ને તો 80,000 વાહનો તો બિંદાસ ફરી શકવાના છે. આ સરકારની નબળાઈ, તંત્રની નબળાઈના કારણે જ. નહીં, કઈ નબળાઈ કઈ જગ્યાએ રહે છે? કશું કોઈ ધ્યાન આપવાનું જ નહીં ને. કેવી રીતે? આજે રોડ ઉપર કોઈ 5 જણા બે ઉભા છે વાહન જી, રોકવા જી, માટે, હા. સીધા નિર્દોષ માણસો છે, હા. એમના હાથ કરે છે એટલે વ્યવહારિક સમજીને વ્યવહારિક રીતે ઉભે દેખાય છે. કદાચ એમની પાસે એકાદ વસ્તુ નથી ને એમાં આપી દે છે. બરાબર. પણ એ 5 જણ ઉભા છે એની હાજરીમાં PSI સુધી હાજર હોય, જી. એ બધાની હાજરીમાં કોઈ બાઇક લઈને નીકળે છે જેની તો નંબર પિયુષભાઈ, પ્લેટ આપને એવું લાગે જે ઈ ચલણ નથી ભરાય એમાં ખોટા ઈમો પણ હોઈ શકે છે? હા, 25% ખોટા જ હશે. અને જે લોકો જેન્યુઅલી ભરવા માંગે છે એ લોકોને તકલીફ કેમ પડતી હશે તો પછી? તકલીફ પડે છે એટલે એમને કારણ આપી દીધા શું? હોય છે. ઘણી જગ્યાએ એમને આપી દે છે. 2 મિનિટ માટે કોઈ ઉતરીને દવાની દુકાને દવા લેવા ગયો હોય, જી, જી. ગાડીમાં પેસેન્જર બેઠા હોય, Yes. બાળકો બેઠા હોય, પત્ની જી. બેઠી હોય, આ બધું હોય, તો એ ભાઈ દવા લેવા જાય છે અને ખબર ના હોય તો પેલો બાઈક વાળો ફોટો પાડીને જતો રહે, એને કશું કહેતો નથી કે ભાઈ બરાબર તું અહીં છે. ના મૂકીશ. Yes, આજે કહેવાની કે જાણ કરવાની ક્ષમતા નથી સિસ્ટમની. પણ મેસેજ તો આવતો હશે ને મોબાઈલમાં કે એમના એપ્લિકેશન પર કે આ તમારો ઈ મેમો બન્યો છે, એવો મેસેજ તો આવતો હોય ને? હા, એ અમુક મેસેજો આવે છે ઘણા બધા, પણ અમુક મેસેજો નથી સેન્ડ થતા, આના પછી કરતા બી આવે. નથી, પછી અને અઠવાડિયા પછી આવશે. ઓકે. અને ફોટા પાડ્યા પછી જ્યારે ટાર્ગેટ ખૂટે ને એમનો કે ભાઈ રોજના 20 મેમા બનાવવાના, હા. તો આજે 40 ફોટા પાડી દીધા. Yes. તો આજના 20 મેમા બનાવી દીધા. જી, પણ જી. બીજા જે 20 બાકી રહે એના ફોટા રવા દેવાના. બરાબર છે. અઠવાડિયા પછી જ્યારે જે એ તો દિવસે આપણો ટાર્ગેટ આ બાકી નવા હોય ને એ દિવસે નિયમોનું પૂરા જો કરવાના. નવા નિયમનો અમલ થાય તો આપને એ ટાર્ગેટેડ મેમો બનાવવાનું કેટલું પ્રેશર હશે, શું લાગે છે આપને? હા, ટાર્ગેટ તો જો ટાર્ગેટ વિના તો આ સિસ્ટમ ચાલવાની જ નથી. જી, જી, જી. ટાર્ગેટ આપશે નહીં ને ત્યાં સુધી આ સિસ્ટમ ચાલવાની નહીં, ટાર્ગેટ પણ ટાર્ગેટેડ હોય પિયુષભાઈ ને ખોટા મેમો બનતા હશે, નહીં ભરાય, એન્ટ્રી નહીં બોલે તો લાયસન્સ રદ થઈ જશે, તો જે જેન્યુઇન ભરવા વાળો વ્યક્તિ હશે એ તો હેરાન પરેશાન થઈ જશે ને? થવાનું, હેરાન થવાનું જ છે. પાડાનો આંખે પકડીને દામ દેવાના જ ચાલો. અચ્છા, ઓકે, ઓકે, હા. બીજું કશું જ નહીં કરી શકે આ લોકો. પણ આપણે એ વ્યવસ્થા મજબૂત ના કરી શકીએ? જે લોકો ખરેખર જેન્યુઇન ભરવાવાળા ઈ મેમો ભરવાવાળા લોકો છે એ લોકો જેન્યુઇન ભરવા માટે પ્રયત્ન કરે છે, પણ ત્યાં ટેકનિકલી એ લોકો એમાં હમણાં આપે કીધું કે ખામી સર્જાતી હોય તો એને દૂર કરવી કેટલી જરૂરી બની જાય છે? એ તો પછી મેન્યુઅલી ભરો ને તમે, ઓનલાઈન તમે કોમ્પ્યુટર પર કડકડ કરો છો, એના કરતા મેન્યુઅલી ભરી દો ને, એ બતાવે છે તો ભરી લઈ લો પેલા.
કોમ્પ્યુટરમાં સિસ્ટમ ડાઉન છે ને સર્વર ડાઉન છે ને હા, આપણા નાટકો yes. કરી પબ્લિકને હેરાન કરવાનો કોઈ મતલબ નથી. જી 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 તમારે પછી એક મેમો આજે ના ભર્યો તો બીજા મેમો આવે ત્યારે બીજા ડબલ કરી દેવાના. બરાબર. તો એની રાહ જોઈ જ છો. આ સિસ્ટમ આ એની રાહ જોવે છે જી, જી, કે એક મેમો ભરો તો 500 અને જો બીજો વખત મેમો આવે તો સીધા 1500. પણ ડિજિટલ જમાનામાં તમે મેન્યુઅલી ભરવાની કેમ વાત કરી? ડિજિટલમાં સર સિસ્ટમનો કોઈ આપણે શું કહેવાય આ સર્વરમાં ને એમાં કોઈ પૂરતું નેટ બેટ કશું મળવું જોઈએ ને. તો એ જવાબદારી કોની બને છે સુધારા એ તો કરવાની? સરકારની જો આ સિસ્ટમની મિલીભગતથી જ બધું નહીં, પણ કાયદા કડક બને છે તો પછી વ્યવસ્થા મજબૂત કેમ નહીં? કાયદા કડક બને ને એની કડક કાર્યવાહી કરી શકે એવા અધિકારીઓ છે. જી. પેલા જેટલા અત્યાર સુધીમાં કાયદા બહાર પાડ્યા છે હું એક જ દાખલો આપું તમને કે જાહેરનામું બહાર પાડ્યું કે અમદાવાદ શહેરમાં ભારે વાહનોની નો એન્ટ્રી. મને એક અધિકારી એવું બતાવો કે અમદાવાદમાં એક વાહન ભારે એન્ટ્રી વાળું બંધ કરાયું હોય એને. બરાબર છે. એક વાહન એવું બતાવો. જી 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 આજે કોકને રોકશે ને તો પછી કોકને મળે ત્યારે ફોન કરશે. બરાબર છે. અને એના આગળ પેલો આઈએસ અધિકારી હશે, આઈપીએસ હશે, કોઈ તો બી મારો હશે, સવાલ એ જે છે કે duty કરશે. તંત્રની પ્રાથમિકતા શું હોવી જોઈએ? કે નિયમો કડક બનાવવા કે વ્યવસ્થા મજબૂત કરવાનું? પ્રાથમિકતા શું હોવી જોઈએ? પ્રાથમિકમાં એ હોવી જોઈએ કે વાહન પહેલા તો જમા લઈ લેવાનું. એ દંડબંધની વાત નહીં. તમારે પૈસાનો વ્યવહાર કરવો હોય તો તમે બીજું કશું જ નહીં કરી શકો. અચ્છા, ઓકે. તમે સિસ્ટમમાં સુધારો કે પબ્લિકમાં સુધારો નહીં લાવી શકો. તમારે જેની ભૂલ હોય, જેને ગુનો કર્યો એનું વાહન એક અઠવાડિયા સુધી જમા લઈ લો હા. ત્યારે એને ખબર પડશે કે આ ભૂલ મને કેટલી ભારે પડી છે. નહીં, પણ ટેકનિકલ સર્વેલન્સની પણ પ્રાથમિકતા કેટલી હોવી જોઈએ? એમાં તો એ સિસ્ટમમાં બી એ લોકો કરે એટલા એક્સપર્ટ હોવા જોઈએ ને માણસો. બરાબર છે, નથી આપણી એક્સપર્ટ પાસે. માણસો હોવા જોઈએ. કશી ખબર જ નથી હોતી. ઓકે. આજે એમની નજર સામે બનાવ બને છે તો એમને એ રાહ જોતા હોય છે કે મને કોઈ કહે તો હું એ પેલાનો રોકું. જી, જી, જી. આજે આટલી પરિસ્થિતિ તમારી નબળી થઈ ગઈ છે કે કોઈ કાગળમાં લખીને આપે તો હું એની કાર્યવાહી કરું. બરાબર એટલે તમને રોડ ઉપર પેટ્રોલિંગ માટે રાખ્યા છે તો તમારી નજર સામે બનાવ બને છે તમે એને કેમ ના રોકી શકો? તમારી સત્તામાં આવે છે. જો સત્તામાં સમજણ નથી તો સત્તામાં શા માટે બેઠા છો? કેમ જરૂરી છે? ખામીઓ ક્યાં દૂર થવી જોઈએ? પિયુષભાઈ, આપને સવાલ. એક આપ જોવો છો, ઘણું બધું ઓબ્ઝર્વેશન કરો છો કે લોકો નિયમો નથી પાડતા. આપણે સમજી શકીએ કે નિયમો નથી પાડતા, ઉતાવળ છે, સેન્સ નથી, પણ સાથે સાથે આખી વ્યવસ્થાને મજબૂત કરવી કેટલી જરૂરી બની જાય મજબૂત કરવાની ક્ષમતા રહી નથી. છે? અચ્છા. આપણે જાણીતું દરેક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મેમો ભરવાની વ્યવસ્થા ઊભી કરી હતી. બરાબર છે. ક્યાં સુધી ચાલી ને અત્યારે ચાલુ કેટલી છે એ ખાલી તંત્રને પૂછો ને, જવાબ આલે. જી 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 જવાબદારી લઈને બેઠા છે મોટા ક્લાસ 1 ઓફિસરો થઈ થઈ. હા. આખા અમદાવાદમાં કે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં તમે મેમો ભરી શકો. તમે બરાબર ક્યાંય જવાની દૂર જવાની જરૂર નહીં પડે. ઓકે. ક્યાં કેટલું ચાલુ છે તો જુઓ, પૂછી જુઓ, તપાસ કરો. તમારી કામગીરી તમારે તો નબળી પછી રાખવી છે. પિયુષભાઈ, આપણે સેન્સની કે ટ્રાફિકની કે અકસ્માતોની જે ચર્ચા કરીએ, ઝઘડાની ચર્ચા કરી રહ્યા છે, એમાં તમે જે વાત કરી રહ્યા છો એના માટે આપણે જવાબદાર કોને ગણવું? તંત્રને ગણવું કે નહીં? તંત્રને જ ગણવું તો હું. તો પ્રાથમિકતા, મેં આપણે પહેલા સવાલ પૂછ્યો કે તંત્રની કેટલી પ્રાથમિકતા બની જાય છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે? તંત્રની પ્રાથમિકતા એવી છે કે અત્યારે પબ્લિકની અંદર તંત્ર નબળું થઈ ગયું છે. ઓકે. પબ્લિક તંત્રને નબળું ભારી ગયું છે. અચ્છા, આ ઓકે. તંત્ર નબળું જ છે, કશું નહીં કરી શકે. અત્યારે નહીં ભરીએ તો મહિના પછી ભરીશું. બરાબર છે. કે આપણે ઘેર થોડોક આવીને જારી ખખડાવવાનો છે. તો પછી નવા નિયમોનું પાલન કોઈ ના કરે ને કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ ઝઘડા થાય છે કે હત્યાનું પરિણામ ફેરવી જાય છે, તો પછી કોણ જવાબદાર એના માટે? શું પ્રજા પોતે જવાબદાર? પ્રજા પોતે, એમાં તો પ્રજાના જ ઉપર દોષ આવવાનો છે. અચ્છા. કોઈ અધિકારી એમ નહીં કે મારા વિસ્તારમાં મારા પોઈન્ટ ઉપર આ બનાવ બન્યો છે તે મારી જવાબદારી. ઓકે. એ તો કહેવાની કોઈની ક્ષમતા રહી જ નથી. જી 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 કારણ કે ઉપરથી કીધેલું કે તમારે કોઈ જવાબદારી સ્વીકારવાની નહીં, બધું પબ્લિક ઉપર ઢોરી દેવાનું. મરી જાય તો ઢોરી દેવાનું. બિલકુલ. અને પછી બહુ વધારે મોટી ઘટના બને જી. તો પછી એક નાના માણસને સસ્પેન્ડ કરવાનો, મોટા માણસને સાચવી લેવાનો. યસ 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 આ તંત્રની આ કામગીરીના કારણે જ આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. બરાબર છે. પબ્લિકનો વાંક નથી એવું નથી કહેતો હું. હા, યસ. પબ્લિકનો વાંક 70% છે. જી. પણ સિસ્ટમે 30% તો તમારી કામગીરી કરો. ઓકે. સમજણ છે તો સત્તામાં બેઠા છો, જી, જો સમજણ નથી તો હા. સત્તામાં શા માટે બેસી રહ્યા છો? તો પ્રશાંતભાઈ કીધું કે ઘણી બધી ટેકનિકલ સર્વેલન્સમાં ખામીઓ છે જે પૂરી થતી નથી, તો એમાં આપણે શું કારણ જવાબદાર લાગે છે પિયુષભાઈ? ડિજિટલ ઇન્ડિયાની વાતોમાં હા, ઘરમાં બેસીએ છે તો મોબાઈલમાં ટાવર નથી પકડાતું. પણ સારામાં સારું એવું કહેવાય છે કે તમે ઘરે બેઠા જી ચલણ ભરી દો, હવે તમને આવી સુવિધા મળી એ તો બોલવા માટે તો ક્યાં કોઈને તકલીફ છે? આજે બોલવું હોય તો હું બી કહી દઉં કે હું અમેરિકાનો નહીં, પણ રાષ્ટ્રપતિ સુવિધા છું. મળશે તો પિયુષભાઈ જેવા લોકો કદાચ જો કોઈ એમને ભરવા જ છે એ ચલણ કે મેમો, તો એ ભરી દેશે ને ત્વરિત. હા ભરે. હા. ઘણી વખત એપ્લિકેશનમાં કશું ખુલતું જ નથી. અચ્છા, ઓકે. ઘણી વખત અમે બી ટ્રાય કર્યા છે, અમે બિલકુલ. ખોટું નથી બોલતા, અમે ટ્રાય કર્યા છે, સિસ્ટમ ખુલતી જ નથી. જી, જી, જી. એમ પરિવહનની જે એપ્લિકેશન છે એની અંદર અમુક નંબર નાખીને ચેક કરીએ છીએ તો yes, એપ્લિકેશન yes. એરર આવે છે. બિલકુલ. તો આ તમારી ઘણી સિસ્ટમોમાં બી એરર આવતી હોય છે. જી, 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 જી. અને એનું કોઈ મહત્વ નથી. ઓકે. ડિજિટલ ઇન્ડિયાની ખાલી વાતો છે જી. કે બોલવાથી કે જાહેરનામા બહાર પાડવાથી કે આદેશો કરવાથી કોઈ જ કામગીરી થતી નથી. ઓકે. ખાલી પબ્લિકને ભીસમાં લેવાની, પબ્લિકને દબાણ રાખવાની બસ. બિલકુલ. અને હેરાન કરવાની. ઓકે ઓકે પિયુષભાઈ, શોર્ટમાં આપના તરફથી
શોર્ટમાં એક પબ્લિકે થોડું પોતાનું ધ્યાન રાખવું જોઈએ, પોતાની રીતે માનસિકતા સુધારવી જોઈએ. સિસ્ટમ તો શું છે કે તમારી પાસે પૈસા વસૂલવા જ બેઠી છે. ઓકે. સિસ્ટમના જો આજની તારીખમાં તમે અનેક પોલિટિશિયનો બહાર જુઓ, એમના કર્મચારીઓના વાહનો નંબર પ્લેટો વારેલી સ્ટીકરો મારેલા જ હોય છે. બરાબર તો એની કાર્યવાહી તમે નથી કરતા તો તમે પબ્લિકને કયા મોડે કઈ એ નિયમોનું તો પાલન જ હા, નથી. એ નથી પહેલાની કરતા. ગાડી, તો સરપંચની બીજાને તમે ગાડી. શું જ્ઞાન આપો છો? તમે હા, બીજાને બિલકુલ. દંડ કઈ રીતે આપી શકો છો? હા, ચોક્કસ. પહેલાની ગાડી, જીતેન્દ્રભાઈ બ્લેક શોર્ટમાં. ફિલ્મવાળી. ચોક્કસ દર્શક મિત્રો, સમયની અવધિ એને લઈ રહી છે, પરંતુ આ ચર્ચામાં નિષ્કર્ષ એ કાઢી રહ્યા છે કે ટ્રાફિક નિયમન થાય એ બહુ મુખ્ય જરૂરી બાબત છે, પણ એને લગતા જે પરિબળો કે પડકારો છે એની પર પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને તંત્ર પાસે પ્રજાની અપેક્ષા એ છે કે પ્રજા જો કદાચ નીતિમત્તા રાખીને કામગીરી કરતું હોય, તંત્ર સામે જો વ્યવહાર કરતું હોય, તો તંત્રની પણ જવાબદારી બને છે કે એટલી અગવડતા ન પડે, સગવડતા કે સુવિધા ઊભી કરવામાં આવે તો લોકો નિયમોનું કદાચ પાલન પણ કરી શકે, અને એ સમજણ પણ કદાચ શાળાકીય લેવલ પરથી આપણે આપવામાં આવે એ પણ વધારે મહત્વનું ઉપાય માનવામાં આવી રહ્યું છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં મીના વ્યાસ પટેલ, જયવંતભાઈ પંડ્યા, પિયુષભાઈ સુથાર, જીતેન્દ્રભાઈ પટેલ અને પ્રશાંતભાઈ ગઢવી આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.